વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિજ્ઞાન પાઠ 10 ગતિ અને અંતરનું માપન. મુદ્દો છે લંબાઈના એકમો અને તેમની વચ્ચેનો સંબંધ. લંબાઈનો પ્રમાણભૂત એકમ છે મીટર. મીટરથી નાના એકમો સેન્ટીમીટર, મિલીમીટર છે. મીટરથી મોટો એકમ કિલોમીટર છે. હવે એકમો વચ્ચેનો સંબંધ આપણે જોઈએ. દસ મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટર થાય. અને 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય. એક 1000 મીટર બરાબર 1 કિલોમીટર. અને 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર થાય. કેવી રીતે થાય આપણે સમજૂતી મેળવીએ કે 1 કિલોમીટર છે તો 1 કિલોમીટરના મીટર થાય 1000. 1 કિલોમીટરના મીટર થાય 1000 મીટર. અને 1 મીટરના સેન્ટીમીટર 100. એટલે મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો તેને 100 વડે ગુણવાનું. એટલે આ જે મીટર છે એને આપણે 100 વડે ગુણીએ એટલે સેન્ટીમીટરમાં ફરીએ. અને 1000 ને 100 કરીએ એટલે 1 લાખ સેન્ટીમીટર. એટલે 1 કિલોમીટર બરાબર 1 લાખ સેન્ટીમીટર. લંબાઈનો એકમ તો લંબાઈનો પ્રમાણભૂત એકમ છે મીટર. આ સર્વસામાન્ય એકમ છે. આખા વિશ્વમાં સમગ્ર વિશ્વમાં એ પ્રમાણભૂત એકમ તરીકે મીટર સ્વીકારવામાં આવે છે કે જેની મદદથી કોઈ પણ વસ્તુનું માપ લેવામાં આવે તો એ ચોક્કસ રીતે માપી શકે છે. તો મીટરથી નાનો એકમ છે સેન્ટીમીટર. તમારા કંપાસ બોક્સની જે માપ પટ્ટી છે વિદ્યાર્થી મિત્રો એ 15 સેન્ટીમીટર લંબાઈ છે. એ 15 સેન્ટીમીટર લંબાઈ જો તમે એનું અવલોકન કરો તો તમને ખ્યાલ આવશે કે માપપટ્ટીમાં આ એક મોટો કાપો પછી એની બાજુમાં નાના નાના કાપા હોય છે.
પછી બીજો એક મોટો કાપો, પણ મોટા કાપા કરતા નાના અને નાના કાપા કરતા મોટો. આ રીતે તો આ જે માપ થયું તે 1 સેન્ટીમીટરનું માપ, કે 0 થી 1, 1 થી 2. અને આ બે મોટા કાપા વચ્ચેને જે નાના નાના કાપા છે એ નાના નાના કાપા એ મિલીમીટર. એટલે મીટરથી નાનો એકમ છે સેન્ટીમીટર, સેન્ટીમીટરથી નાનો એકમ છે મિલીમીટર, અને મીટરથી મોટો એકમ છે કિલોમીટર. હવે માપપટ્ટીમાં આ સેન્ટીમીટર છે, આવા 100 સેન્ટીમીટર ભેગા કરીએ એટલે 1 મીટર થાય, અને આવા નાના નાના કાપા એટલે 1 મિલીમીટર છે, એવા 10 મિલીમીટર ભેગા કરીએ એટલે 1 સેન્ટીમીટર, અને એવા 100 સેન્ટીમીટર ભેગા કરીએ એટલે 1 મીટર, અને 1000 મીટર ભેગા કરીએ એટલે 1 કિલોમીટર થાય, અને 1 કિલોમીટરના સેન્ટીમીટર છે 1 લાખ સેન્ટીમીટર. તો બે શહેરો વચ્ચેનું અંતર કે બે ગામ વચ્ચેનું અંતર માપવું હોય તો એના માટે કિલોમીટર એકમ છે. વર્ગખંડનો ઓરડો હોય કે ઘરમાં રૂમ હોય, એની દિવાલની લંબાઈ માપવી હોય તો એ માટે મીટર એકમ વપરાય છે. બારી બારણાની લંબાઈ, ઓરડાની લંબાઈ, બગીચાની લંબાઈ એ માપવા માટે મીટર વપરાય છે. બે શહેરો વચ્ચેનું અંતર માપવું હોય તો કિલોમીટર એકમ વપરાય છે. તમારા કંપાસ પેટીમાં જે માપપટ્ટી છે એ સેન્ટીમીટર એકમમાં દર્શાવેલો છે, અને તેની લંબાઈ છે 15 સેન્ટીમીટર. અને મોટી માપપટ્ટી હોય સ્ટીલની કે લાકડાની તો એમાં 30 સેન્ટીમીટરનું માપ દર્શાવેલું છે. મુદ્દો છે વાંકા ચોકા લોખંડના સળિયાની લંબાઈ કેવી રીતે માપી શકાય. તો વાંકા ચોકા લોખંડના સળિયાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરવો પડે. આકૃતિમાં હું તમને સમજાવું છું. આ વાંકો ચોખ્ખો સળિયો છે. હવે એની લંબાઈ માપવી હોય તો દોરીના એક છેડા એ સળિયાના એક છેડા ઉપર ગોઠવવાનો છે. હવે એ દોરીને એ સળિયા ઉપર ગોઠવતી જવાની અને દબાવતી જવાની, એમ કરતાં કરતાં એ આગળ ખસતું જવાનું. જ્યારે સળિયાના બીજા છેડે પહોંચી, દોરી ગોઠવતા ગોઠવતા સળિયાના બીજા છેડે પહોંચે ત્યારે દોરી ઉપર એ નિશાન કરી. હવે દોરીને એ સળિયા ઉપરથી લઈ લેવાની. દોરી ઉપર કરેલ નિશાનથી એ દોરીના શરૂઆતના છેડા વચ્ચેનું જે માપ છે એ સળિયાની એ કુલ લંબાઈ દર્શાવે છે. વાંકા ચોકા લોખંડના સળિયાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ થાય છે. દોરીના એક છેડાને સળિયાના એક છેડા પર ગોઠવો. હવે દોરીને
સળિયા પર ગોઠવો. અને હાથની મદદથી દબાવતા જાઓ. આમ કરતા કરતા દોરીનો સળિયાના બીજા છેડે પહોંચે. ત્યારે દોરી પર નિશાન કરો. સળિયા પર દોરીને સળિયા પરથી ઉઠાવી લો. દોરી પર નિશાન કરેલ ભાગથી શરૂઆતમાં છેડા વચ્ચેનું અંતર માપો. જે વાંકા ચોકા સળિયાની લંબાઈ દર્શાવે છે. પણ ઝડપથી જોઈએ. વાંકા ચોકા લોખંડના સળિયાની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ થાય છે. દોરીના એક છેડાને સળિયાના શરૂઆતના છેડા પર ગોઠવો. હવે દોરીને હાથ વડે સળિયા ઉપર ગોઠવતા જાઓ અને હાથની મદદથી દબાવતા જાઓ. દોરીનો છેડો બીજો ભાગ સળિયાના બીજા છેડા ઉપર પહોંચે ત્યારે દોરી પર નિશાન. હવે દોરીને સળિયા પરથી ઉઠાવી. નિશાન કરેલા દોરીના ભાગથી દોરીના શરૂઆતના છેડા વચ્ચેનું અંતર એ માપપટ્ટીની મદદથી માપો. અને જે માપ આવશે તે વાંકા ચોકા સળિયાની લંબાઈ દર્શાવે છે. ગતિના પ્રકાર સમજાવો. પહેલી ગતિ સુરેખ ગતિ. ગતિ કરતો પદાર્થ સીધા માર્ગે ગતિ કરે તો તે પદાર્થની ગતિ સુરેખ ગતિ કહેવાય છે.
સીધા માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિ એ સુરેખ ગતિ કહેવાય છે. દાખલા તરીકે બંદૂકમાંથી છૂટેલ ગોળી એ અમુક અંતર સુધી સુરેખ ગતિ કરે છે. વૃક્ષ પરથી પડતું ફળ સુરેખ ગતિ કરે છે. હાથમાંથી છૂટેલ પદાર્થ કે જે જમીન તરફ ગતિ કરતો તે સુરેખ ગતિ કરે છે. વાંકા ચોખા માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિ વક્ર ગતિ કહેવાય છે. દાખલા તરીકે સાપની ગતિ, ઉડતા પક્ષીની ગતિ, પર્વત પર ચડતા વાહનની ગતિ વગેરે ગતિ એ વક્ર ગતિ છે. વર્તુળાકાર ગતિ દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે. દાખલા તરીકે વાહનના પૈડાની ગતિ, વીજળી પંખો, ઘરમાં આપણે જે પંખો છે ફરે છે તે પંખાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે. આવર્ત ગતિ, વસ્તુ કોઈ એક વસ્તુ ચોક્કસ સમય પછી ગતિનું પુનરાવર્તન કરે તો તે આવર્ત ગતિ કહેવાય.
દાખલા તરીકે ઘડિયાળના લોલકની ગતિ, હિંચકાની ગતિ, ગતિના પ્રકાર સુરેખ ગતિ, સીધા માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિને સુરેખ ગતિ કહેવાય છે. બંદૂક પરથી છૂટેલી ગોળી, વૃક્ષ પરથી પડતું ફળ વગેરે સુરેખ ગતિ કરે છે. વક્ર ગતિ, વાંકા ચૂકા માર્ગે ગતિ કરતા પદાર્થની ગતિ એ વક્ર ગતિ કહેવાય છે. દાખલા તરીકે પર્વત પર ચડતા વાહનની ગતિ, ઉડતા પક્ષીની ગતિ, સાપની ગતિ વગેરે વક્ર ગતિ છે. વર્તુળાકાર ગતિ, દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવવામાં આવે ત્યારે તે વર્તુળાકાર ગતિ કરે છે. ઘરમાં વીજળીથી ચાલતો પંખો એ વર્તુળ ગતિ કરે છે. વાહન જ્યારે રસ્તા પર ચાલતું હોય ત્યારે તેના પૈડાની ગતિ તે વર્તુળ ગતિ કહેવાય છે. આવર્ત ગતિ કે કોઈ વસ્તુ એ ચોક્કસ સમય પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે તો તે આવર્ત ગતિ કહેવાય છે. દાખલા તરીકે લોલકવાળી ઘડિયાળમાં લોલક એ ચોક્કસ સમયના ગાળે એ પોતાના એક સ્થાનેથી બીજા સ્થાનેથી મૂળ સ્થાને એ પાછું આવે છે. એટલે ઘડિયાળના લોલકની ગતિ એ આવર્ત ગતિ છે. હિંચકાની ગતિ એ આવર્ત ગતિ છે. બારી બારણાની ગતિ એ આવર્ત ગતિ છે. એક પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નો છે કે ગતિના પ્રકાર છે. એમાં ગિટાર વગાડતા તારની ગતિ, એ તારની ગતિ એ પોતાના સ્થાને ઉપર નીચે થાય છે એટલે તે આવર્ત ગતિ કહેવાય. બીજો પ્રશ્ન છે ઝાડ પરથી પડતા ફળની ગતિ. ઉદાહરણ આપણે આપ્યું છે કે ઝાડ પરથી પડતું ફળ એની ગતિ તો કે સુરેખ ગતિ. ઉડતા પતંગિયાની ગતિ, ઉદાહરણ આપ્યું છે ઉડતા પક્ષીની ગતિ તો કે વક્ર ગતિ. પતંગિયાની ગતિ, પક્ષીની ગતિ, વક્ર ગતિ. મુક્ત કરતા પથ્થરની ગતિ એટલે કે અમુક ઊંચાઈથી નીચે પડતો પથ્થર તેની ગતિ તો કે સુરેખ ગતિ છે.
સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરવાનું છે. ચકડોળમાં બેઠેલ બાળકની ગતિ. હવે ચકડોળમાં બેઠેલ ચકડોળ એ ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ફરે છે. એટલે ચકડોળમાં બેઠેલ બાળકની ગતિ એ વર્તુળાકાર ગતિ કહેવાય. લોલકની ગતિ એક સ્થાનેથી બીજા સ્થાનેથી મૂળ સ્થાને આવર્તન. ચીચવામાં બેઠેલ બાળકની ગતિ આવર્ત ગતિ. કારણ ચીચવો આ પ્રમાણે હોય છે. એક બાળક અહીંયા બેઠું હોય, બીજું બાળક અહીંયા બેઠું હોય, એ ઉપર નીચે થયા કરે એટલે આવર્ત ગતિ. ઘડિયાળના કાંટાની ગતિ વર્તુળ ગતિ. પવનથી ડોલતી ઘંટડીની ગતિ એક સ્થાનેથી બીજા સ્થાનેથી મૂળ સ્થાને. નળમાંથી ટપકતા પાણીના ટીપાની ગતિ. સુરેખ ગતિ. સાયકલના પૈડાની ગતિ. વર્તુળાકાર ગતિ. વિદ્યાર્થી મિત્રો, આ પાઠમાં આપણે અહીંયા સુધી રાખીએ. હવે પછીનો અભ્યાસ ત્યાર પછીના લેક્ચરમાં કરીશું. ગૃહકાર્યમાંથી બોર્ડ પર પ્રશ્નો લખી આપો, તેના જવાબ તમારી વિજ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવાના છે. પહેલો તો આ જ પ્રશ્ન છે કે સુરેખ ગતિ, વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિમાં વર્ગીકરણ કરો.